જો છેલ્લે અધૂરું હતું. બાજુમાં દોર લેવાય ને તો હે બીજું બધું બંધ કરી દેજો. આટલી વાતો કરો છો 5 મિનિટ થયા, એના કરતાં એ ચાલ્યું હોય ને એ એક નજર ફેરવી લો તો હવે આગળનો પ્રશ્ન સરળ પડે. જો હવે ધ્યાન આપો અહીંયા. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ આપણે મેળવવાનું છે, બરાબર. એટલે એ પ્રશ્ન અધૂરો હતો, છેલ્લું હજી સમીકરણ મેળવવાનું બાકી હતું અને એ જ બધા સૂત્રો જે બનાવ્યા એનો ઉપયોગ કરી આગળનો પ્રશ્ન પણ તમારે ભણવાનો છે. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય પહેલાં તો બોલો, કોઈને યાદ હોય તો. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? હા, ના, એની વ્યાખ્યા, એનો અર્થ. બરાબર. તમારે ક્લાસમાં આજુબાજુ વાતોનું પ્રમાણ અત્યંત છે, બરાબર. કે ક્લાસ ચાલુ થાય ને એટલે આપણું ધ્યાન અહીંયા તો જ રહે કે આજુબાજુ વાતો બંધ રાખીએ. થોડોક સમય મેળવો એ ક્લાસ ચાલુ થતાં પહેલાં તો આપણે અગાઉનો પ્રશ્ન જ્યાં પહોંચાતા એમાં જુઓ તો આ બધું સળંગ હોય, બરાબર. કંઈ તમે અગાઉનું ન ખબર હોય, અગાઉનું આપણે હાવ મૂકી જ દઈ અને આગળનું ભણી લઈએ એવું નથી શક્ય. થોડુંક આમ કન્ટિન્યુટી જાળવો. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું બોલો, કોઈને ખ્યાલ હોય તો? હા, ગતિઓનું મિશ્રણ, બરાબર. 2 ગતિનું મિશ્રણ છે. તમે ફૂટબોલને કિક મારો કે કંઈ તમારા હાથમાં રહેલો ક્રિકેટનો બોલ તમે આમ ફેંકો, આમ ત્રાસો, બરાબર. તો એ જે ગતિ થશે એ ગતિમાં 2 ગતિનું મિશ્રણ છે. કાલે તમે લખ્યું એમાં જરા નજર ફેરવું કે સમક્ષિતિજ દિશામાં થતી અચળ વેગી ગતિ અને શિરોલંબ ઉધ્વ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ, બરાબર. આવી 2 પરસ્પર લંબ ગતિનું મિશ્રણ થયું ને. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી, એ 2 પરસ્પર લંબ થઈ. આવી 2 ઘટક ગતિઓનું મિશ્રણ એટલે પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે એના ગતિપથનું સમીકરણ બનાવવાનું છે. આપણે પ્રશ્ન અધૂરો હતો એ પૂરો કરીએ અને એ બધું થોડુંક આગળનું રિપીટ કરું છું. જો ધ્યાન આપો, આપણે ભણી ગયા એ જ, બરાબર. કેમ કે આના પછીનો પ્રશ્ન આની પર છે. બાકી હું બોલ્યા કરીશ ને તમે ખાલી જોયા કરશો તો એમ નહીં, થોડુંક ધ્યાન આપો નહીં. પ્રક્ષિપ્ત ગતિનો અર્થ આપણને ખબર છે હવે, બરાબર. આકૃતિમાં
અહીંયા પડેલા ફૂટબોલને કિક મારવામાં આવી, અહીંયા પડેલા, એટલે આ ફૂટબોલનો ગતિમાર્ગ આવો થયો, બરાબર. આ મેદાન છે, મેદાન એટલે સમક્ષિતિજ, અને સમક્ષિતિજ દિશામાં આપણે એક્સ અક્ષ લીધી, અને મેદાનને લંબ એવી દિશા એટલે શિરોલંબ દિશા, એ બાજુ વાય અક્ષ લીધી. હવે અહીંથી ફૂટબોલને કિક મારી અને અહીંયા યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ આવે એવી રીતે આપણે યામ પદ્ધતિ પસંદ કરી લીધી. એટલે એનો અર્થ કે ફૂટબોલને ગતિની શરૂઆત જ્યાંથી કરી અહીંયા જ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ લીધું, તો એનું પ્રારંભિક સ્થાન ઉદ્ગમ બિંદુ પર થયું. આ રીતે એનો આ ગતિમાર્ગ થયો. આમાં બે ગતિનું મિશ્રણ હોય, એ આમ સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે અને શિરોલંબ દિશામાં પણ આગળ વધે છે. આપણે કાલે વાત કરી ગઈ એ પ્રમાણે કે જેમ જેમ સમય સાથે પોતાનું સ્થાન આ માર્ગ પર પદાર્થ બદલતો જાય, બરાબર. કોઈ પણ એકાદું સ્થાન ધ્યાનમાં લો, જેમ કે અહીંયા પહોંચ્યો ત્યારે એને સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય, શિરોલંબ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય. અહીંયા પહોંચ્યો ત્યારે સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું, શિરોલંબ દિશામાં આટલું અંતર કાપ્યું. આ ગતિમાર્ગ પરનું સૌથી ટોચનું બિંદુ લો, આનાથી હવે ઉપર જતો નથી, તો એને સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું, અહીંયાથી લંબ દોરવાનો સમક્ષિતિજ પર, બરાબર. આ અંતર એને સમક્ષિતિજ દિશામાં કાપ્યું, અને અહીંથી વાય અક્ષ પર લંબ દોરો તો આ એને શિરોલંબ દિશામાં અંતર કાપ્યું. હવે અહીંયાથી આમ નીચો આવવાનો છે, બરાબર. અહીંયા પહોંચ્યો, તો અહીંયા પહોંચ્યો ત્યારે સમક્ષિતિજ દિશામાં અંતર પહેલાં હતું એના કરતાં વધ્યું જો, પણ શિરોલંબ દિશામાં હવે અંતર ઘટે છે. એટલે વાત એવી થઈ કે આખો પ્રક્ષિપ્ત માર્ગ એનો પૂરો થાય ને એ દરમિયાન સમક્ષિતિજ દિશામાં તો સતત આગળ જ વધે છે, જ્યારે શિરોલંબ દિશામાં પહેલાં ઉપર જાય, મહત્તમ ઊંચાઈ પહોંચીને પછી અહીંયાથી ક્યાં આવે, નીચે આવે. આવી ગતિ બરાબર થાય અહીંયા. ધ્યાન આપજો, આ ખાસ અગત્યનું છે અને લાંબી ક્રિયા છે, બરાબર. ધ્યાન વ્યવસ્થિત આપો તો આ સમજાય એવું છે. આપણે ભણી ગયા એ જ હજી રિપીટ કરવું પડશે થોડુંક, પછી આગળ વધીએ. જો આ પ્રક્ષિપ્ત ગતિમાર્ગ આપણે દર્શાવ્યો હતો, પ્રારંભિક સ્થાન એનો ઉદ્ગમ બિંદુ પર છે. પ્રારંભિક સ્થાને એનો જે વેગ, તમે આમ કિક મારી ફૂટબોલને તો પગ વડે જે પણ કંઈ બળ લગાડી અને એને કંઈક તમે વેગ આપ્યો, એ એનો પ્રારંભિક વેગ કહેવાય. પ્રારંભિક વેગ કઈ બાજુ, તો કે એના પ્રારંભિક સ્થાને એના ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં, વેગ ગતિમાર્ગને સ્પર્શકની દિશામાં હોય. પ્રારંભિક સ્થાને વેગ આ બાજુ, અહીંયા પહોંચે ત્યારે વેગ અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા પહોંચે ત્યારે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા પહોંચે ત્યારે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. ગતિમાર્ગ વક્ર છે, એનો અર્થ કે એનો વેગની દિશા સતત શું થાય છે, બદલાય છે, બરાબર. આ પ્રારંભિક વેગનો સદિશ છે, જેને આપણે V0 નામ આપ્યું હતું. પ્રારંભિક વેગના સદિશે સમક્ષિતિજ સાથે અથવા તો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, જેને પ્રક્ષિપ્ત કોણ કહેવાય, જેને આપણે નામ આપ્યું θ0. પ્રારંભિક વેગનો સદિશ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય પ્રક્ષિપ્ત કોણ. આ પ્રક્ષિપ્ત ગતિમાર્ગ છે. પ્રારંભિક વેગના સદિશ V0ના આપણે બે ભાગ પાડ્યા, એનો એક્સ ઘટક અને એનો વાય ઘટક. સદિશોના બે ઘટકો પણ પાડતા આપણને આવડે છે કે આ સદિશના શીર્ષમાંથી એક્સ અક્ષ પર લંબ દોરો તો આ જે છે એના પ્રારંભિક વેગનો એક્સ ઘટક મળે. શું લખ્યું હતું આપણે, V0x બરાબર V0 cos θ0, બરાબર. આ મૂલ્ય માત્ર અહીંયા તીર મૂકું ને તો અહીંયા શું લખવું પડે, I કે. એવી રીતે આ બાજુ V0y બરાબર V0 sin θ0, અહીંયા આમ તીર મૂકી દેવો તો અહીંયા લખાય J કેરેટ. મૂલ્ય કહેવાય V0 sin θ0, અહીંયા મૂલ્ય કહેવાય V0 cos θ0. ગતિ દરમિયાન એને પ્રવેગ છે. પ્રવેગ કયો છે, તો કે ગુરુત્વ પ્રવેગ છે. અહીંયા આપણે એમ બોલ્યા કે શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ, તો અચળ પ્રવેગ કયો, તો કે ગુરુત્વ પ્રવેગ G, બરાબર. Gનું મૂલ્ય આપણે કેટલું લેશું, 9.8. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ બાજુ હોય, તો કે અધો દિશામાં જ હોય. એટલે આપણે આવું લખ્યું હતું ને કે સદિશ A બરાબર -G, અને યામ પદ્ધતિ પ્રમાણે અહીંયા લખાય J કે ઋણવાય દિશા થઈ ને, ધનવાયના ઋણવાય, બરાબર. જો આ પ્રારંભિક વેગના બે ઘટકો આપણે લખ્યા હતા, પછી એના પ્રવેગના બે ઘટકો આ તમે લખ્યું છે એ તો હું એમને અહીંયા લખું છું કે સદિશ એના બે ઘટકો AX અને AY. તો તમે આકૃતિ પરથી જોઈ શકો કે સદિશ A એટલે કે શિરોલંબ દિશાની ગતિનો અચળ પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, ઋણવાય દિશામાં છે, માટેનો X ઘટક શું થાય, શૂન્ય થાય. અને Y ઘટક એટલે -G, ઋણવાય દિશામાં છે એટલે.
બરાબર. એટલે આ એના પ્રવેગના બે ઘટકો, આ એના પ્રારંભિક વેગના બે ઘટકો, અને ત્યારબાદ આપણે એના પ્રારંભિક સ્થાન સદિશની વાત કરી હતી. પ્રારંભિક સ્થાન સદિશ એનો મળે જ નહીં. કેમ? તો કે એનું પ્રારંભિક સ્થાન આપણે ક્યાં લીધું છે? ઉદ્ગમ બિંદુ પર. ગતિની શરૂઆત ઉદ્ગમ બિંદુ પરથી થતી હોય તો એનો સ્થાન સદિશ, પ્રારંભિક સ્થાન સદિશ શૂન્ય હોય. એવું તો આપણે એક દાખલામાં પણ આગળ વાત કરી ગયા, જેને આપણે R0 વડે દર્શાવીએ તો R0 બરાબર 0. હવે R0 બરાબર 0 સ્થાન સદિશ કોને કહેવાય? તો કે ઉદ્ગમ બિંદુથી જે તે સ્થાનને જોડતો સદિશ. હવે પ્રારંભિક સ્થાન જ ઉદ્ગમ બિંદુ પર છે તો એનો અર્થ કે ઉદ્ગમ બિંદુથી પ્રારંભિક સ્થાન વચ્ચે કંઈ ગેપ નથી, એક જ બિંદુ થયા બે, તો કોઈ સદિશ મળશે નહીં. માટે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ શૂન્ય થાય. માટે એના બે ઘટકો, R0નો x ઘટક x0 પણ 0 થાય, R0નો y ઘટક y0 પણ શું થાય? 0 થાય. આવું લખ્યું હતું આપણે. હવે આગળ વાત શું કરી દીધો? આ ખાસ અગત્ય. આ થયું પ્રારંભિક એટલે t બરાબર 0 સમય. હવે આપણે કોઈ સમયગાળા બાદ વાત કરીએ કે તમે જ્યારે કિક મારી ત્યારે પ્રારંભિક ક્ષણ t બરાબર 0. હવે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ફૂટબોલ એના ગતિમાર્ગ પર આગળ વધતો જાય. કોઈ ચોક્કસ સમયગાળો આપણે ધ્યાનમાં લઈ લઈએ કે t સમયગાળા બાદ એ ગતિમાર્ગ પર કોઈ ચોક્કસ સ્થાને પહોંચ્યો હોય. હવે એ સ્થાને જ્યારે પહોંચ્યો t સમય, એ દરમિયાન એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર અને એ દરમિયાન એને શિરોલંબ દિશામાં કાપેલું અંતરના સૂત્રો આપણે બનાવ્યા હતા. સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x વડે દર્શાવવાનું અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર y વડે. સૂત્ર શું હતું? જો જેમ કે આપણે આકૃતિમાં સમજવા માટે t સમય બાદ, ધારો કે ફૂટબોલ અહીંયા પહોંચ્યો, આ t સમય બાદ અહીંયા પહોંચ્યો, તો અહીંયા પહોંચ્યો એટલે અહીંથી તમે x અક્ષ પર લંબ દોરો ને તો સમક્ષિતિજ દિશામાં એને આટલું અંતર કાપ્યું કહેવાય ને. એ અંતરને આપણે x વડે દર્શાવીએ અને શિરોલંબ દિશામાં એને આટલું અંતર કાપ્યું કહેવાય અને y વડે દર્શાવીએ. એ x અને y ના સૂત્રો બનાવવાના છે. t સમયે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, એ સૂત્ર આપણે બનાવી ગયા છેલ્લા લેક્ચરમાં. કયા અર્થમાં બન્યું હતું? x બરાબર, જો અહીં ધ્યાન આપો, સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી છે? અચળ વેગી. અને અચળ વેગી ગતિ હોય ને, અચળ વેગી એટલે આપણે સીધું આ સૂત્ર લાગુ પાડી શકીએ. અચળ વેગી ગતિ હોય તો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ અચળ વેગી ગતિ માટે સીધો સંબંધ અંતર, સમય અને વેગનો. તો અંતરને કરતા બનાવો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. બરાબર. તો સમક્ષિતિજ દિશામાં t સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલ અંતરનું સૂત્ર બનાવવું છે તો શબ્દોમાં આ સૂત્ર સીધું વાપરવાનું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો જો અંતરને x નામ આપ્યું આપણે, વેગ ગુણ્યા સમય, સમયને t વડે દર્શાવો. અને વેગ એટલે સમક્ષિતિજ દિશામાં t સમય બાદ એનો વેગ. તો સમક્ષિતિજ દિશામાં t સમય બાદ એનો વેગ કેટલો હોય? તો કે પ્રારંભમાં હતો એટલો જ. કેમ? તો કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે. બરાબર. અચળ વેગીનો અર્થ જ કે પ્રારંભમાં એનો સમક્ષિતિજ દિશામાં વેગ હતો v0 cos θ0, તો કોઈ પણ સમયે એનો આમ આ દિશામાંનો વેગ તો આટલો જ રહેશે. કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી છે? અચળ વેગી. એટલે એનો સમક્ષિતિજ દિશાનો વેગ નહીં બદલાય, ફક્ત કયો વેગ બદલાશે સમય સાથે? તો કે શિરોલંબ દિશા. આ પ્રારંભમાં આટલો હતો, પછી t સમય આટલો ન હોય, એ બદલાઈ જાય. પણ પ્રારંભમાં જે x દિશાનો વેગ હતો ને, આ v0નો આ ઘટક x દિશાનો વેગ કહેવાય. જે t સમય બાદ કોઈ પણ સ્થાને પદાર્થ પહોંચ્યો હોય, આ દિશાનો વેગ તો આટલો જ ગણવાનો, કેમ કે ગતિ અચળ વેગી. બરાબર. એટલે આપણે આવું લખી શકીએ કે v0x બરાબર vx બરાબર v0 cos θ0. એટલે અહીંયા આવે vx, પણ એ બે એક જ વાત થઈ. અંતર બરાબર વેગ ગુણ્યા સમય, vxની જગ્યાએ v0 cos θ0 આવું લખ્યું હતું આપણે, અને ગુણ્યા t, આ xનું સૂત્ર થયું. આ સમીકરણ 1 આપી દો. પછી yનું સૂત્ર બનાવવા માટે આપણે કઈ હકીકત વાપરી હતી? તો કે y એટલે શિરોલંબ દિશામાં કાપેલું અંતર.
અને શિરોલંબ દિશામાં ગતિ પ્રવેગી છે, એટલે અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરવું પડે. અહીંયા સીધો આ સંબંધ ચાલે નહીં. અહીંયા તમે શિરોલંબ દિશા માટે આવું ન લખી શકો છો કે અંતર y બરાબર શિરોલંબ દિશાનો વેગ v0y ગુણ્યા t, આવું લખી શકો નહીં. આવું x દિશા માટે લખી શકાય, y દિશા માટે લખી શકાય નહીં. y દિશા માટે આપણી પાસે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, એમાં એનો y ઘટક જ વાપરવાનો. એ આપણે થોડુંક યાદ કરવું પડે અગાઉથી. સમીકરણ નંબર 2, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2, અને એનાય 2 ઘટક સ્વરૂપો લખ્યા હતા. એમાંય કયું ઘટક સ્વરૂપ વાપરીશું? y ઘટક સ્વરૂપ. એ યાદ કરાવી દઉં આપણે, હજી ફરીથી કરાવજો. અહીં ધ્યાન આપો, આ બધું ઘણું ધ્યાન માગી લેવું છે, બરાબર. આગળનું થોડુંક તમારે યાદ રાખવું પડે. કોઈને યાદ હોય તો બોલો. બીજું સમીકરણ શું લખશું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2. હા, એટલે કોના બરાબર? પણ r માઇનસ r0 બરાબર v0t 1/at², બરાબર. આ મૂળ સૂત્ર છે ને. હવે જો અહીંયા r0 બરાબર તો 0 છે, એટલે r માઇનસ r0 લખવાની જરૂર નહીં, r બરાબર લખાય સીધું. હવે આનું x ઘટક સ્વરૂપ આપણે લખ્યું હતું, તો r નો x ઘટક x, v0 નો x ઘટક v0xt 1/axt². આ x દિશામાં જો ગતિ પ્રવેગી હોય ને તો અહીંયા વાપરવું પડે, પણ x દિશામાં તો ગતિ અચળ વેગી છે, એટલે આની આપણે જરૂર નથી. સમજો છો વાત? y ઘટક સ્વરૂપ લખો તો અહીંયા આવે y, અહીંયા v0y પ્લસ ayt². આ સ્વરૂપ જે છે આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2 નું y ઘટક સ્વરૂપ આપણે અહીંયા લાગુ પાડ્યું હતું, બરાબર. સૂત્રનું મૂળ સ્વરૂપ લખીએ, y દિશામાં કાપેલ અંતરનું સૂત્ર બનાવવા, તો y બરાબર v0yt પ્લસ 1/ayt². હવે જો y ની જગ્યાએ આપણે y લખીશું, v0 sin θ0, y ઘટક પ્રારંભિક વેગનો y ઘટક v0y, એટલે અને એ કેટલો? v0 sin θ0, v0 sin θ0, v0 y ની જગ્યાએ, અને આ t, પછી પ્લસ 1/ay બરાબર માઇનસ, એટલે અહીંયા માઇનસ g લખો તો આગળ માઇનસ થઈ જાય ને, t². આવું થયું હતું. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. આ સમીકરણ નંબર 2 કમ્પ્લીટ અહીંયા સુધી આવડશે. આ જરૂરી છે, તો જ આગળ તમે વ્યવસ્થિત સમજી શકશો. અહીંયા સુધીના બધા સમીકરણના અર્થ સમજ્યા તમે, કયા અર્થમાં કેવી રીતે. હવે જો આપણે પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ બનાવવું છે, તો પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણનો અર્થ થાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે એને સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર x અને શિરોલંબ દિશામાં કાપેલ અંતર y વચ્ચેનો સંબંધ, x અને y નો સંબંધ મેળવવો છે. તો તમારી પાસે x નું સૂત્ર છે અને y નું છે, બરાબર. તમે તો મેથેમેટિક ભણો છો, એટલે એ સંબંધ કઈ રીતે મેળવવો એ તમને હવે આમે ખ્યાલ આવી જાય. x અને y નો સંબંધ મેળવવો હોય તો આ બે સમીકરણો આપણી પાસે છે, તો શું કરવું પડશે? આમાં t ને કરતા બનાવો, એટલે t બરાબર x/v0 cos θ0 થાય, અને એ t નું સૂત્ર આમાં જ્યાં t દેખાય ત્યાં મૂકી દો, એટલે એ પ્રશ્ન પૂરો થાય આપણો. ચાલો, હા. સમીકરણ 1 માં t ને કરતા બનાવો, t નું સૂત્ર જે બને ને એ સમીકરણ 2 માં t ના સ્થાને મૂકી દો. આટલું કરો આગળ. કાલનો પ્રશ્ન અધૂરો હતો ને, અહીંયાથી આગળ વધશે. 1 પરથી આવું લખજો કે સમીકરણ 1 પરથી t બરાબર x/v0 cos θ0 આવું થાય. આમ છેદમાં આવ્યું, x ના છેદમાં આવતું રહે આપણે, એટલે t બરાબર x/v0 cos θ0 સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા. તો હવે સમીકરણ 2 માં જ્યાં t દેખાય ને, t અહીંયા તમારે x/v0 cos θ0 મૂકી દેવાનું.
હા, પછી જેનું જેટલું સાદરૂપ થાય એટલું આપી દો એટલે એ છેલ્લું જે સમીકરણ બને ને એ આપણું છેલ્લું સૂત્ર પ્રક્ષિપ્ત ગતિ સમીકરણ. કરો, વાંધો નહીં, એમાં ટ્રાય કરો અને કદાચ એકાદું આમ ચેક થાય તોય વાંધો નહીં, જાતે ટ્રાય કરો. વાય અને એક્સનો સંબંધ મળી જાય. તમે ટીનો લોપ કર્યો કહેવાય. આ ટીનું સૂત્ર બનાવી સમીકરણ 1 પરથી 2માં મૂક્યો. હે ટીની નહીં, ટીનો લોપ થઈ જાય. ટીના સ્થાને મૂકવાનું. ના ના, ખાલી સૂત્ર બનાવવાનું. V0 sin θ0, જો ધ્યાન આપો, આ V0 sin θ0 એમને એમ ટીના સ્થાને લખો x છેદમાં V0 cos θ0 પછી માઇનસ 1/2 g અને અહીંયા ટી સ્ક્વેર છે તો પછી ટીનું જે સૂત્ર મળ્યું એનો વર્ગ થાય ને, એટલે x છેદમાં V0 cos θ0 નો વર્ગ. તો બસ આનું થોડુંક હવે સાદરૂપ આપવાનું. જો કે આ V0 કેન્સલ થઈ જાય પહેલા પદમાં, sin θ છેદમાં cos θ એટલે tan θ, એટલે tan θ0 અને ગુણ્યા x તો રહ્યું ને પાછું, જો આ x એની સાથે ગુણાકારમાં, પછી અહીંયા જો આ વર્ગ કરી નાખો, આ g અહીંયા અંશમાં છે એટલે gx² છેદમાં 2 તો હતા આનો વર્ગ, એટલે આખા કાઉન્સનો વર્ગ કરીને લખી રાખો કે V0 cos θ0 નો વર્ગ. તો બસ આને કહેવાય પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ, x અને y નો સંબંધ. જ્યારે પ્રક્ષિપ્ત ગતિ માટે તમારી પાસે એક્સનું θ0નું મૂલ્ય હોય, V0નું મૂલ્ય હોય તો y શોધી શકાય, બરાબર. એટલે x પરથી y મળે ને y પરથી x મળે. જરૂરી બીજી રાશિઓ તમને આપેલી હોય. બસ બીજી વાતો ના કરશો. જો હવે એના પરથી જ આપણે આગળનો પ્રશ્ન જોવાનો. જો ધ્યાન આપો, આ પ્રક્ષિપ્ત ગતિપથ પ્રારંભિક વેગનો સદિશ V0 એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે પ્રક્ષિપ્ત કોણ. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, એટલે આ પ્રક્ષિપ્ત ગતિપથ પર એ પદાર્થ વધુમાં વધુ આટલી ઊંચાઈએ પહોંચે છે, આના કરતાં હવે ઊંચે જતો નથી. અહીંથી આગળ જાઓ એટલે એમ નીચે આવવા લાગે છે. તો આ જે અંતર થાય ને આ સમક્ષિતિજથી, સમક્ષિતિજ એટલે x દિશા ને શિરોલંબ એટલે y દિશા, તો આ સમક્ષિતિજથી જે આ અંતર થાય ને એ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી શું કહેવાય, મહત્તમ ઊંચાઈ. એ મહત્તમ ઊંચાઈ hનું સૂત્ર બનાવવાનું છે V0 અને θ0ના સ્વરૂપમાં, બરાબર. એ ધ્યાન આપો. અહીંથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો તો પ્રારંભિક સ્થાનથી એના ગતિપથ પર મહત્તમ ઊંચાઈએ પહોંચે, આ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો કહેવાય, અહીંયા પહોંચે છે. અહીંયા સુધી લાગતો સમય શોધવો છે, અહીંથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય, મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરતાં લાગતો સમય, એ સમયને આપણે Tm નામ આપીશું અને
આ TF કહી દો. પછી જો આ ઉડ્ડયનનો કુલ સમય એટલે અહીંથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, અહીંથી ફૂટબોલને કિક મારી અને એ મેદાન પર અહીંયા આવીને પડ્યો, તો આખો ગતિમાર્ગ પૂરો થાય ને એનો એ દરમિયાનનો કુલ સમય TF. અને અવધિનો અર્થ થાય કે એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. આ જે કુલ અંતર કાપે એને અવધિ કહેવાય. R શોધવાનું એટલે અવધિ, સમક્ષિતિજ દિશામાં કાપેલ કુલ અંતર, પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય અને ઉડ્ડયનનો કુલ સમય આપણે શોધવો છે. એના સૂત્રો બનાવવાના છે. કોના સ્વરૂપમાં? તો કે પ્રારંભિક વેગ v0 અને પ્રક્ષિપ્ત કોણ θ0 ના સ્વરૂપ. બરાબર. તો હવે એ સૂત્રો બનાવવા માટે આપણે આ જે બધા સૂત્રો વચમાં આવ્યા એનો ઉપયોગ અહીં કરવાનો થશે. અને બીજા બે સૂત્રો બીજા જોશે એ બનાવી દઈએ. જો અહીં ધ્યાન આપો. પ્રક્ષિપ્ત પદાર્થનો t સમય બાદ વેગ. જો આપણે અંતરના સૂત્રો તો બનાવ્યા છે, x અને y ના સૂત્રો બનાવ્યા. આ t સમય બાદ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર છે અને આ t સમય બાદ શિરોલંબ દિશામાં કાપેલું અંતર છે. અને આ જે છેલ્લું મળ્યું ને એ કહેવાય પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. હવે t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગના બે ઘટકો t સમયે. આ તો આજે આપણે લખતા હતા ને આજે v0 ના બે ઘટકો, એ તો t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 ના બે ઘટકો થયા, v0x અને v0y. હવે t સમય એટલે એ ગતિમાર્ગ પર t સમયગાળા બાદ કોઈ સ્થાને પહોંચે તો અહીંયા એનો વેગ એટલે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને એનાય બે ઘટક મળે, x ઘટક અને y ઘટક. એ સૂત્રો બનાવવાના છે. તો હમણાં જ વાત કરી એ પ્રમાણે x દિશામાં તો વેગ કેવો છે? અચળ છે. તો એનો અર્થ કે t સમય બાદ વેગનો x ઘટક એ t બરાબર 0 સમયે વેગના x ઘટક જેટલો જ હોય. એટલે v0x અને vx બે કેવા? સરખા. v0x નું સૂત્ર શું બન્યું હતું? શું હતું? તો કે v0 cos θ0. બરાબર. એટલે એ લખી દઈએ આપણે. જો કે લખીએ જો t સમયે વેગનો x ઘટક vx બરાબર v0x થાય અને એનું સૂત્ર થયું v0 cos θ0. કારણ આપી દો કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી. સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી. બરાબર. તો t સમયે વેગનો y ઘટક, શું આમ લખાય કે vy બરાબર v0y બરાબર v0 sin θ0 એવું લખાય. આવું અહીંયા એટલા માટે લખ્યું કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી એનો અર્થ કે પ્રારંભિક વેગનો x ઘટક ને t સમયે વેગનો x ઘટક સરખો જ હોય. આ દિશામાં વેગ બદલાતો નથી એટલે આપણે લખ્યું કે vx બરાબર v0x બરાબર v0 cos θ0. પણ જેમ જેમ પદાર્થ આમ પ્રક્ષિપ્ત ગતિપથ પર આગળ વધતો જાય ને એમ શિરોલંબ દિશામાં તો ગતિ અચળ પ્રવેગી છે. એનો અર્થ કે અહીંયા તો વેગ શું થાય છે? બદલાય છે. પ્રવેગનો અર્થ જ થાય કે વેગમાં થતો ફેરફાર. એટલે અહીંયા આપણે પ્રારંભિક વેગનો y ઘટક અને t સમયે વેગનો y ઘટક સરખો છે એવું કહેવાય નહીં, x ઘટક માટે કહેવાય. તો અહીંયા વેગનો y ઘટકનું સૂત્ર આપણે બનાવવું છે તો આપણે પછી પાછું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરવું પડશે. પહેલું સમીકરણ યાદ કરો જેમાં બીજું એમ પહેલું શું હતું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 સમતલમાં કે દ્વિપરિમાણમાં સદિશ v બરાબર સદિશ v0 પ્લસ at આ હતું ને. હવે આનાય આપણે બે ઘટક લખ્યા હતા. આનાય બે ઘટક vx બરાબર v0x પ્લસ axt. જો આ સૂત્ર પણ તમે આ બનાવવા માટે વાપરો ને તો આ જ થાય. જો તમે ચેક કરો કે તમે અચળ પ્રવેગી ગતિનું સમીકરણનો
આ એક્સ ઘટક સ્વરૂપ સમક્ષિતિજ દિશામાં ટી સમયે વેગનું સૂત્ર બનાવવા માટે વાપરવું છે. આ સૂત્ર અહીંયા વાપરવું છે, જરૂર નથી પણ આપણે વાપરવું છે. ધારો કે સીધું જ આમ આવી જાય તો આમાં એક્સ બરાબર શું લખશો? હા લખ્યું હતું ને, એક્સ બરાબર શું થાય છે? 0. પ્રવેગનો વાય ઘટક જ છે, પ્રવેગનો એક્સ ઘટક નથી. લખ્યું ને તમે એક્સ બરાબર 0, તો એક્સ બરાબર 0 તો આ 0 થઈ ગયું. તો વી એક્સ બરાબર શું થયું? v0x, કેમ કે ગતિ અચળ વેગી પ્રવેગ છે નહીં. તો vx બરાબર v0x બરાબર v0 cos θ 0. પણ y દિશામાં પ્રવેગ શૂન્ય નથી, તો y ઘટક આનો વાપરીએ. આ વાપરો, એ સૂત્ર બનાવવા. vy બરાબર v0y પ્લસ AYT, આ y ઘટક સ્વરૂપ. અહીંયા ax બરાબર 0 હતું એટલે vx બરાબર v0x થયું, પણ ay બરાબર 0 નથી. ay બરાબર તો શું છે? -g. માટે આ સૂત્ર પરથી પ્રવેગ છે એટલે આપણને એ પ્રમાણે સૂત્ર બનશે ને અહીંયા. તો vy બરાબર v0y ના સ્થાને લખાય v0 sin θ 0. v0y એટલે v0 sin θ 0. બોલો આગળ હવે. હા -g બરાબર ને. તો આ થયું ટી સમયે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના વેગનો વાય ઘટક. આ થયો ટી સમયે વેગનો એક્સ ઘટક. એક્સ ઘટક બધે સરખો, વાય ઘટક જેમ જેમ સમય બદલાય ને તેમ બદલાય. જો આમાં સમય આવે છે એટલે સમય જેમ વધતો જાય એમ વાયનું મૂલ્ય બદલાતું જાય. આ સૂત્ર. હવે આપણી પાસે આ બીજા 4 સમીકરણ બનાવવાની વાત છે, બરાબર. હવે એમાં પહેલું લઈએ, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય. સળંગ વાત છે બધી એટલે ધ્યાન આપજો. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય શોધવો છે, જેને સંજ્ઞામાં આપણે TM નામ આપીએ. તો હવે એના માટે વિચારો, જો અહીં ધ્યાન આપો. અહીંયા પદાર્થ હતો, અહીંયા પહોંચ્યો મહત્તમ ઊંચાઈએ. મહત્તમ ઊંચાઈએ પહોંચે ને પદાર્થ મહત્તમ ઊંચાઈએ, જેમ કે જો પ્રારંભમાં અહીંયા હતો ત્યારે એનો વેગનો સદિશ આ હતો. અહીંયા કોઈ વચ્ચેના સ્થાને આપણે લીધું તો અહીંયા વેગનો સદિશ અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં આ હતો. એના બે ઘટક મળતા હતા, આમ ત્રાસો હતો સદિશ. પણ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એના વેગનો સદિશ આપણે સ્પર્શકની દિશામાં દોરો મહત્તમ ઊંચાઈ, તો એ સ્પર્શક તો એક્ઝેક્ટ કઈ દિશામાં આવવાનો? એક્સ દિશામાં. આ પ્રક્ષિપ્ત ગતિ પથના મહત્તમ ઊંચાઈએ આવેલા સ્થાને દોરેલો સ્પર્શક મહત્તમ ઊંચાઈએ પદાર્થના વેગની દિશા સૂચવે. જે સ્પર્શક અહીંયા એક્ઝેક્ટ કઈ દિશામાં આવે? એક્સ દિશામાં. તો એનો અર્થ એવો થયો કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ સંપૂર્ણ રીતે એક્સ દિશામાં જ છે, વાય દિશામાં તો છે જ નહીં. જો અહીંયા સ્પર્શક દોરો ને, થોડું ધ્યાન આપજો, બરાબર. હસવાનું પછી રાખજો. અહીંયા સ્પર્શક દોરો અહીંયા, તો અહીંયા બે ઘટક મળે, એક્સ ઘટક અને વાય ઘટક. અહીંયા vx હોય અને vy હોય, આ રહ્યા સૂત્રો. સમજો વાતને. અહીંયા પહોંચે ત્યારે અહીંયા દોરેલો સ્પર્શક એ સંપૂર્ણ રીતે કઈ દિશામાં? એક્સ દિશામાં. તો એનો અર્થ કે અહીંયા વેગનો ફક્ત એક્સ ઘટક જ હોય, વાય ઘટક હોય નહીં. મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0 થાય. મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0 થાય. vx બરાબર તો v0x બધે થાય. vx બરાબર v0x તો કોઈ પણ સ્થાને થાય. અને એ સૂત્ર તો આ છે જ પાછું આપણી પાસે. તો આનો અર્થ એવો થયો કે પ્રક્ષિપ્ત ગતિપથના મહત્તમ ઊંચાઈએ આવેલા સ્થાને પદાર્થનો વેગ સંપૂર્ણ રીતે એક્સ દિશામાં હોય છે અને એ મૂલ્ય હોય છે v0 cos θ 0. vx બરાબર v0x બરાબર v0 cos θ 0. vy શૂન્ય હોય છે, vy હોતું નથી. તો એ જ હકીકત વાપરવાની. જો આ સૂત્ર બનાવવા આપણી પાસે આ vy નું સૂત્ર છે. જો આ સૂત્રમાં
વીવાયના સ્થાને હું 0 મૂકી દઉં તો એનો અર્થ કે કયાના સ્થાનની વાત થઈ? મહત્તમ ઊંચાઈના. અહીંયા સુધી પહોંચતા લાગતો સમય મળી જાય. આ ટી એટલે એ સમય આપણો. સમજ્યા વાતને? જો વીવાય 0 તો આમાં જે ટી આવે ને એ કહેવાય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. કેમ કે વીવાય 0 મહત્તમ ઊંચાઈએ થાય, બીજે ક્યાંય થાય નહીં. એટલે આ સૂત્ર જે બનાવ્યું ને અહીંયા લખીએ ફરીથી કે વીવાય બરાબર V0 sin θ0 માઇનસ GT. આ સૂત્ર આપણે બનાવ્યું માં જો વીવાય બરાબર 0 એટલે મહત્તમ ઊંચાઈના સ્થાનની વાત થઈ. એવું જ શબ્દોમાં લખી દઈએ કે મહત્તમ ઊંચાઈએ વીવાય બરાબર 0 થાય અને વીવાય બરાબર 0 થાય માટે વીવાય બરાબર 0 તો આ સૂત્રમાં ટી જે છે ને એ મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કહેવાય. તો ટીની જગ્યાએ આપણે સંજ્ઞા શું લખીશું? TM. તો ઉપરના સૂત્રમાં અહીંયા 0 મૂકો, ટી દેખાય અહીંયા TM મૂકો અને TM ને કરતા બનાવી દો એટલે આપણું સૂત્ર બની જાય. તો 0 બરાબર V0 sin θ0 માઇનસ G ટીની જગ્યાએ TM. આપણે TMનું સૂત્ર બનાવવું છે એટલે માઇનસ વાળું પદ આ સાઈડ આવે એટલે GTM બરાબર V0 sin θ0 એટલે TM બરાબર V0 sin θ0 છેદમાં G બરાબર. આ V0 અને θ0 પ્રારંભિક વેગનું મૂલ્ય અને પ્રક્ષિપ્ત કોણ θ0ના સ્વરૂપમાં પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયનું સૂત્ર છે. V0 અને કોના સ્વરૂપમાં? θ0ના સ્વરૂપમાં. આ ચારે સૂત્રો આપણે V0 અને θ0ના સ્વરૂપમાં બનાવવાના છે. એક બની ગયું. હવે બીજાની વાત કરો. હવે કોનું સૂત્ર બનાવવાનું છે? Hનું. પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર બનાવવા આપણે શું વિચારીશું? જો ધ્યાન આપો. મહત્તમ ઊંચાઈ H. તો ટૂંકમાં એને જે પણ કંઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એ એને શિરોલંબ દિશામાં કાપેલું અંતર જ કહેવાય ને. અહીંથી ફેંકેલો પદાર્થ અહીંયા પહોંચ્યો તો એને શિરોલંબ દિશામાં આ અંતર કાપ્યું કહેવાય. H કઈ બાજુ અંતર કાપ્યું? વાય દિશામાં. તો વાયનું સૂત્ર વાપરો. વાયનું તો વાયનું સૂત્ર છે આ રહ્યું. જો સમીકરણ નંબર 2 અગાઉ આપણે આપ્યું હતું ને એ રીતે આ વાયનું સૂત્ર. જો આમાં વાય બરાબર H, અહીં ધ્યાન આપો. જો આ સૂત્રમાં y બરાબર H તો T બરાબર TM. TM એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય, જેનું સૂત્ર આપણે હવે જાણીએ છીએ. સમજ્યા વાતને? જો અહીંયા હું વાયની જગ્યાએ H મૂકું એટલે કે મહત્તમ ઊંચાઈ, વાયનું મૂલ્ય મહત્તમ ઊંચાઈ જેટલું જો આપણે લઈએ તો એટલી ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કહેવાય T. તો એ સૂત્ર તો આ રહ્યું આપણી પાસે. હવે એટલે આમાં જો y બરાબર H તો ટીની જગ્યાએ TM અને TMનું સૂત્ર હવે છે આપણી પાસે V0 sin θ0 છેદમાં G. સમજ્યા વાત? એટલે સૂત્ર પહેલાં આ લખું છું. y બરાબર V0 sin θ0 ગુણ્યા T માઇનસ 1/GT². આ સૂત્ર એટલે આપણું આ સમીકરણ નંબર 2. મહત્તમ ઊંચાઈ માટે જો y બરાબર H તો T બરાબર TM અને TMનું સૂત્ર છે હવે V0 sin θ0 છેદમાં G. તો આપણે આ સૂત્રમાં yની જગ્યાએ H મૂકવાનું અને Tની જગ્યાએ V0 sin θ0 છેદમાં G મૂકવાનું એટલે Hનું સૂત્ર બની જાય. થોડુંક સાદરૂપ આપવાનું પછી. જો ધ્યાન આપો. આ એમના એમ ટીની જગ્યાએ TMનું સૂત્ર આર્યું V0 sin θ0 છેદમાં G માઇનસ 1/2 G અને T² એટલે ફરી પાછું એ V0 sin θ0 છેદમાં G નો વર્ગ કરવાનો. બરાબર આવું થાય. હવે થોડુંક સાદરૂપ આપો. જો ફાઇનલ સ્વરૂપ આપી દો એનું તો આવું થશે. જો આ બે ગુણાકારમાં છે ને તો V0 ગુણ્યા V0 એટલે V0²
સાઇન થીટા 0 ગુણ્યા સાઇન થીટા 0 એટલે સાઇન સ્ક્વેર થીટા 0 અને છેદમાં શું છે જી. હવે અહીંયા જુઓ આ થાય v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0, અહીંયા થાય g સ્ક્વેર, આ g સ્ક્વેર અને આ g એક g કેન્સલ થઈ જાય, નીચે ખાલી g વધે, અહીંયા 2 છે એટલે 2g, ઉપર રહ્યું v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0. આવું થાય ને જો પછી તમે વિચારો 2g, એક g તો કેન્સલ થઈ જ ગયું ને, સમજ્યા ને. g સ્ક્વેર આ એક g કેન્સલ થઈ ગયો એટલે ખાલી g વધ્યો, આ 2 તો હતા જ, આનો વર્ગ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0. હવે જો આ બે પદ બાદબાકીમાં છે, હવે અહીંયા 2g છે ને અહીંયા g છે, છેદ હરખા કરી દો એટલે બાદબાકી થઈ જાય, એટલે અહીંયા અંશને છેદમાં 2 વડે ગુણી નાખો. અહીંયા જ મૂકી દઉં જો, આવું કરાય ને, આવું કરાય. પહેલા પદમાં અંશમાં 2 મૂક્યા તો છેદમાં 2 મુકાય, અંશ અને છેદમાં હરખા આંકડા વડે ગુણી શકાય, ગાણિતિક રીતે એમાં કોઈ ફેર પડે નહીં. અહીંયા જી જ હતું, મેં 2 મૂક્યા વધારાના તો ઉપર મૂકવા પડે, આ 2 કેન્સલ થઈ જાય તો હતું એની થઈ જાય ને. જો હવે છેદ હરખા થઈ ગયા ને, 2g અને આ 2g વચમાં માઇનસ છે, છેદ હરખા હોય તો અંશની બાદબાકી થઈ જાય. અહીંયા અંશ છે 2v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 માઇનસ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0. આ 2 છે ને આ 1 છે, 2 માઇનસ 1 એટલે 1, એટલે કે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. બસ આ આપણું ફાઇનલ સૂત્ર. બરાબર. કયા સ્વરૂપમાં? v0 અને થીટા 0ના સ્વરૂપમાં. આ g તો અચળાંક છે, g તો ગમે ત્યાં g નું મૂલ્ય આપણે 9.8 લેશું. આગળ વાંચજો, ધ્યાન આપો. ત્રીજું, ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય એટલે અહીંથી કિક મારેલો ફૂટબોલ આમ અહીંયા પડે ને ત્યાં સુધી લાગતો કુલ સમય. તો હવે વિચારો, જો અહીંયા આપણે સૂત્ર બનાવવા શું વિચારીશું, જો ધ્યાન આપો થોડું. જેમ કે અહીંયા પદાર્થ પડે ને, અહીંયા પડે એટલે એ ફરી પાછો એક્સ અક્ષ પર આવી ગયો, સમક્ષિતિજ પર જ આવી ગયો, તો આ સ્થાને એનો વાય ઘટક શું થાય? 0 થાય. વાય ઘટક 0 થાય અને એક્સ ઘટક શું થાય? r. વાય બરાબર 0 અને એક્સ બરાબર r, જેને આપણે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર કહીએ છીએ. અહીંયા પદાર્થ પડ્યો એટલે વાય બરાબર 0 અને એક્સ બરાબર r. તો સૂત્ર બનાવવા વાયનું સૂત્ર લાગુ પડે. વાયના સૂત્રમાં એટલે હમણાં r વાયની જગ્યાએ 0, વાયની જગ્યાએ 0, તો જે ટી મળે ને એ ઉડ્ડયનનો શું કહેવાય? કુલ સમય. વાય બરાબર 0 તો વાયના સૂત્રમાં મૂકી દો, તો જે ટી મળે એ સૂત્ર પરથી એ ઉડ્ડયનનો કુલ સમય. તો આ સૂત્ર ફરી પાછું વાપરીએ. ઉડ્ડયનનો કુલ સમય શોધવા, TF નામ આપો. જો સૂત્ર આ લખો ફરીથી, તો y બરાબર v0 સાઇન થીટા 0 t માઇનસ 1/gt સ્ક્વેર. આ સૂત્ર આપણે જાણીએ છીએ. જો y બરાબર 0 તો t જે મળે એ જ ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનના કુલ સમય માટે આપણે TF સંજ્ઞા આપી દઈએ, તો ખાલી 2 સ્ટેપ જ પડી જાય. જો આ વાયની જગ્યાએ 0 મૂકો, બાકીનું એમને ટીની જગ્યાએ TF માઇનસ 1/gt સ્ક્વેર, ટીની જગ્યાએ TF. બરાબર. તો જો આ બાજુ 0 થઈ ગયું, આ માઇનસ વાળું પદ આ સાઈડ લઈ આવો, માઇનસ વાળું, એટલે 1/gtf સ્ક્વેર. બીજી વાતોમાં ના રહેશો, તમને વારંવાર સૂચના આપું છું, અહીં ધ્યાન આપવાનું રાખજો. બાકી આ બધું જ સળંગ વાત હોય અને ધ્યાન ન આપો તો એ બધું લિંક તૂટી જાય. બરાબર, થોડું ધ્યાન આપો. સમજાય અહીંયા સુધી?
ઉડ્ડયનના કુલ સમયનું સૂત્ર બનાવવા આપણે વાયનું સૂત્ર મૂક્યું. આમાં આખું ગતિ પૂરી થાય ને આમ એટલે ફરી પાછું એક્સ અક્ષ પર જ આવી જાય, વાય બરાબર 0 થઈ જાય. પહેલાં અહીંથી વાય વધીને મહત્તમ થાય વાય એચ કહેવાય, ફરી પાછું વાય ઘટીને 0 થઈ જાય. એટલે વાયના સૂત્રમાં 0 મૂકો ને જે ટી આવે ને એ જ ઉડ્ડયનનો કુલ સમય. એટલે આપણે ટીની જગ્યાએ સંજ્ઞા શું આપી દીધી? TF. બરાબર. તો હવે TFને કરતાં બનાવી દો. અહીંયા TF છે અને અહીંયા TF છે, તો અહીંયા TF સ્ક્વેર છે એટલે એક TF કેન્સલ થઈ જાય જો. એટલે અહીંયા વધે TF ખાલી અને G/2 એ G/2 બરાબર ની આ સાઈડ લઈ જાઓ તો TF બરાબર આ 2 અહીંયા ગુણાકારમાં આવે 2V0 sin θ 0 અને G/માં આવે. બસ આ સૂત્ર આપણું. બરાબર. આ ઉડ્ડયનના કુલ સમયનું સૂત્ર. આખો ગતિમાર્ગ પૂરો થાય એના માટે આટલો સમય લાગે. હા એટલે એ તો હવે ને આ મેળવા પછી કહીએ ને આપણે કે આમાં ફેર એટલો છે કે અહીંયા 2 નથી ને અહીંયા 2 છે. એટલે હવે આપણી પાસે સંબંધ આ બે પરથી કહી શકાય કે TF બરાબર 2TM. હે તો આ બધું આપણે આ જરૂર જ નહીં કે મેળવવાની. તો એ સાબિત થયું. આ એવું આ તમે શું કર્યું? સાબિત કર્યું. સમજ્યા વાતને? કે અહીંથી અહીંયા પહોંચતા જે સમય લાગે એટલો સમય અહીંથી અહીંયા પહોંચતા લાગે એવું આ સાબિત થયું. થિયરીમાં સાબિત કરવું પડે ને. પછી તમારી પાસે કોઈ દાખલો એક્ઝામ્પલ હોય તો તમે એ હકીકત સીધી વાપરો. TF બરાબર 2TM આવું થયું ને. હવે આપણે એવું કહી શકીએ આટલી ચર્ચા બાદ જો V0 sin θ 0/G એટલે TM, તો TF બરાબર 2TM એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચતા જેટલો સમય લાગે એટલા જ સમયમાં મહત્તમ ઊંચાઈથી ક્યાં આવે? નીચે આવે. એટલે આ ગાળાનો સમય અને આ ગાળાનો સમય કેવો? સરખો. બરાબર. એવી વાત થઈ ને. એવું કહી શકાય પણ હવે કહી શકાય ને, અત્યાર સુધી કહી શકાતું નહોતું. હવે અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર. R નું સૂત્ર બનાવવું. અરે અધૂરું લખી નાખો. હજી એક બાકી.